હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું બનાવવા જઈ રહી છું પાલક ચણાની દાળનું શાક. નોનસ્ટિક કઢાઈ મૂકી છે. એક મોટા ચમચા જેટલું આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય, થોડીક એવી રાઈ નાખું છું. જીરું, હિંગ, એક તમાલપત્ર, આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીએ. મિક્સ કરી દઈએ. એક ડુંગળી કટ કરી રાખી છે તે એડ કરું. મિક્સ કરીશું સરસ. સાથે તેની અંદર એક ડુંગળી મેં કટ કરી છે અને એક ડુંગળીની મેં પ્યુરી કરી છે એડ કરી દઈએ. મિક્સ કરી દઈએ. થોડોક એવો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે ત્યારે જ હું તેની અંદર એક ટામેટા પ્યુરી એડ કરી દઈશું. તેને પણ સરસ એવું મિક્સ કરી દઈશું. એક કેપ્સિકમ બારીક કટ કરેલું છે તે એડ કરી દઈએ. કેપ્સિકમ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, પણ તમે પાલક ચણાની દાળની શાકની અંદર નાખશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. થોડુંક એવું કેપ્સિકમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. પણ સાથે સાથે થોડાક એવા મસાલા પણ આપણે તેની અંદર કરી લઈશું. તો હળદર, ધાણા જીરું અને લાલ મરચું 1 ચમચી જેવું એડ કરું છું. તમે આ મસાલા તમારી રીતે વધઘટ કરી શકો છો. સરસ એવું મસાલા સાથે બધું મિક્સ થઈ ગયું છે ત્યારે જ હું તેની અંદર પાલક ધોઈને મેં ચોખ્ખો કરી લીધેલો હતો તે એડ કરીએ. પાલકને થોડોક પતલો સુધારીએ તો ચડવામાં ખૂબ જ આસાની રહેશે ફ્રેન્ડ્સ. મિક્સ કરી લઈશું. જો તમારી પાસે સમય ના હોય ફ્રેન્ડ્સ તો તમે ચણાની દાળને કુકરમાં એક સીટી લઈ કરી શકો છો. નહીં તો તમે 3-4 કલાક માટે પણ તેને પલાળી શકો છો. મેં ચણાની દાળને 2 કલાક પહેલા પલાળી રાખી હતી, પછી કુકરની અંદર તેને એક સીટી મારીને રેડી કરી લીધેલી છે. મેં પાલકની ગ્રેવી સાથે સરસ મિક્સ કરી નાખેલો છે ત્યારે હું તેને 5 મિનિટ માટે ઢાંકીને સિજવા દઈશ. ઢાંકણ ખોલીશું. હજી સુધી મેં અંદર પાણી એડ નથી કરેલું ફ્રેન્ડ્સ, પણ પાલકમાં થોડુંક એવું પાણી છૂટું પડતું જ હોય છે. હવે તેની અંદર કુકરની અંદર જે મેં ચણાની દાળ બાફી હતી તે પાણી સહિત જ હું અંદર એડ કરી દઉં છું. સાથે થોડુંક એવું પાણી પણ એડ કરું છું. ખૂબ સરસ મિક્સ કરી દઈશું. આ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગે છે બનાવીએ છીએ ત્યારે. હવે મીઠું એડ કરીએ આપણે. સ્વાદ અનુસાર મીઠું. પાલકમાં થોડું મીઠાનું પ્રમાણ હોય જ છે ફ્રેન્ડ્સ, અને જો તમે દાળ બાફતી વખતે પણ મીઠું નાખ્યું હોય તો થોડું ઓછું જ ઉમેરવું. જો તમે આ શાક ખીચડી અથવા તો ભાત સાથે ખાતા હોય તો
તો તમે આનો રસો વધારે રાખી શકો છો. બાકી પરોઠા, રોટલી, ભાખરી સાથે રાખો તો ઠીક રાખો. થોડીક વાર માટે તેને પણ હજી સીજવા દઈશું. ચેક કરીશું. સરસ આપણો પાલક અને દાળ સરસ ચડી ગઈ છે. તેના પર થોડોક જ એવું અત્યારે આપણે ગરમ મસાલો એડ કરીશું અને થોડુંક એવું ઢાબા સ્ટાઇલ દેવા માટે હું થોડુંક એવું અલગથી વઘાર કરીશ તેના ઉપર. તો તેના માટે મેં અલગથી થોડુંક એવું તેલ ગરમ કરી નાખેલું છે. જીરું એડ કરીએ. થોડીક એવી હિંગ નાખીશું. એક લાલ મરચું અને થોડુંક એવું આપણે કાશ્મીરી મરચું એડ કરીશું. મિક્સ કરી લઈએ સરસ. આ વઘાર કરવાથી તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ. ખૂબ જ સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે, લચકા પડતું. તમને મારી આ રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.